અગ્રીમ ગણાતું માર્કેટિંગ યાર્ડ છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચણાની ઐતિહાસિક આવક નોંધાઈ છે. ત્યારે યાર્ડમાં ચણાની અંદાજે 1.75 લાખ કટ્ટાની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ હતી. યાર્ડની બાજુમાં આવેલ પાર્કિંગમાં 2000થી વધુ વાહનોની નોંધણી થવા પામી હતી. હજુ પણ યાર્ડના પાર્કિંગમાં ચણા ભરેલા 800થી વધુ વાહનો હોવાની વિગતો સામે આવી રહી છે. યાર્ડમાં જગ્યા ન હોવાને કારણે ગત રાત્રિના 1100 જેટલા વાહનોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે બાકી રહેલા અન્ય વાહનોને દિવસ દરમિયાન સમાવેશ કરવામાં આવશે. સાદા ચણાના 20 કિલોના ભાવ ₹900થી 1100 સુધીના બોલાયા છે, જ્યારે સફેદ ચણાના 20 કિલોના ભાવ ₹1100થી 2100 સુધીના બોલાયા છે. સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાની જણસી વેચવા માટે ગોંડલ યાર્ડમાં આવતા હોય છે. યાર્ડના સત્તાધીશો દ્વારા ચણાની આવકને લઈને અન્ય કોઈ જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી ચણાની આવક સદંતર બંધ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રભરના ખેડૂતો પોતાની જણસી વેચવા ગોંડલ યાર્ડને પ્રથમ પસંદગી કરતા હોય છે. સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટ યાર્ડમાં કાલે ચણાની આવક શરૂ કરવામાં આવી તેમાં જેમાં વાહન 2000 વાહનને ટોકન દેવામાં આવ્યા હતા, જેમાં 2.5 લાખ ગુણીની રેકોર્ડ બ્રેક આવક થવા પામી હતી. જેને લઈ ચણાની આવક હાલ સદન બંધ કરવામાં આવે છે. જ્યાં સુધી બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ખેડૂતોએ ચણા લઈ ગોંડલ માર્કેટ યાર્ડ અંદર આવવું નહીં. ગત રાત્રિના 11 વાગ્યાથી ચણાની આવક શરૂ કરવામાં આવેલ હતી, જે રેકોર્ડ બ્રેક 1,75,000 જેવા કટ્ટાની આવક થયેલ છે. 20 કિલોના ભાવ જોઈએ તો 1000થી લઈને 1100 સુધીના છે. સફેદ ચણામાં 1100થી લઈને 2100 સુધીના ભાવ છે અને અંદાજિત વાહનો 2000 જેવા વાહનોની નોંધણી થયેલી હતી, જે હાલ 1100થી 1200 વાહનનો અંદર સમાવેશ કરેલ છે. હજી 700થી 800 વાહનો બહાર પડેલ છે. એ દિવસ દરમિયાન એમનો પણ સમાવેશ કરવામાં આવશે.